માંગરોળમાં નવા બનાવવામાં આવેલ પુલનું નગરપાલિકા પ્રમુખ અને રાજકીય આગેવાનો દ્વારા શ્રીફળ વધેરી રિબિન કાપી લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માંગરોળ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત 2024-25ના વર્ષની યોજનામાં માંગરોળ શહેરમાં પ્રવેશ મેળવવા માટે માંગરોળ કેશોદ રોડ ચોકડી પાસે આવેલ પુલનું કામ સરકારમાંથી મંજૂર થતા 18 લાખના ખર્ચે નવો પુલ બનાવવામાં આવ્યો છે. એન્જિનિયર પાવનભાઈ ચુડાસમા મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના 25-26 નાણાકીય વર્ષ અંતર્ગત 18 લાખના ખર્ચે આ પુલ બનાવેલો છે, જેની મર્યાદા 6 માસની મુદત હતી. અમે સમગ્ર તંત્રે સાથે મળી અને સમગ્ર એન્જિનિયરે 3 મહિનામાં પુલ કમ્પ્લીટ કર્યું છે અને તેનો શ્રેય સમગ્ર નગરપાલિકાની પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સમગ્ર બોડી તેમજ ઓફિસરશ્રી અને આપણા મુખ્ય એન્જિનિયર રઘુભાઈ ખાબલા સમગ્ર શ્રેયનો સાથે રહે છે. તેમજ વિવિધ વિકાસના કામો પણ અમે સારી રીતે અને ખૂબ સરસ રીતે વહેલા પૂરા કરશું અને માંગરોળનું ચિત્ર સુંદર બનાવવાનું આયોજન સંકલ્પ બધાએ કર્યો છે, તો અમે તેને સાર્થક કરશું અને વિવિધ વિકાસના પ્રકલ્પો જાહેર જનતા માટે ખુલ્લા મૂકશું. તે માટે સમગ્ર જનતાએ વિશ્વાસ અને સહકાર આપવો તે માટે અમે સમગ્ર માંગરોળ નગરપાલિકા હસ્તે નવા પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેની પુલ બનાવવા માટે સમય મર્યાદા 6 માસની હતી. પરંતુ લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ રાહદારીઓને અગવડતા ન પડે તે માટે નગરપાલિકા ઇજનેર દ્વારા સતત દેખરેખ રાખી ઝડપી કામગીરી કરાવી માત્ર 3 માસમાં કામ પૂર્ણ કરાવ્યું હતું. માંગરોળ શહેરમાં પ્રવેશવા માટેના એકમાત્ર રસ્તાના પુલનું કામ શરૂ કરી નવો પુલ બનાવવા ડાયવર્ઝન કાઢી લોકોની સગવડતા ઊભી કરવામાં આવી હતી. આ ડાયવર્ઝનના રસ્તા પર મોટા વાહનોને અવરજવરમાં ભારે મુશ્કેલી ઊભી થતી હતી, જેના કારણે પુલનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. જે કામગીરી પૂર્ણ થતા પુલ આજે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માંગરોળ નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા સદસ્યો, રાજકીય આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા. આજરોજ માંગરોળ નગરપાલિકા દ્વારા કેશોદ ચોકડી પાસે વિવેકાનંદ ગેટ પાસે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત 18 લાખ રૂપિયાના ખર્ચે બનેલ બોક્સ કલોડ નાના પુલિયાનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, જેમાં આ પ્રસંગે આ સંસ્થાના પ્રમુખ શ્રી કૃષ્ણાબેન તથા અન્ય સભ્યશ્રીઓ તથા નગરપાલિકા વિસ્તારના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પુલને લોકાર્પણ કરવામાં આવ્યું છે.